આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદના ચંડોળા તળાવના ગેરકાયદેસર દબાણ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક. મુખ્ય આરોપી લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં 1156 કરોડના 86 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. એરંડાના વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ફરી એકવાર ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું. આવતીકાલથી 8મી મે સુધી રાજ્યમાં પવન સાથે માવઠાની આગાહી. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. અને આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાના મુદ્દે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલયમાં મળેલી આ બેઠકમાં અમદાવાદ વહીવટીતંત્ર અને પોલીસના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સિંગથી જોડાયા હતા. દરમિયાન ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર મુખ્ય આરોપી લલ્લા બિહારીને અમદાવાદ ગુના શાખાએ રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. આ અંગે ડીસીપી અજીત રાજીયાને વધુ માહિતી આપી. નકલી નોટ અત્યાર સુધી આપણે નથી મળ્યા. એમાં એ લોકો જે પાર્કિંગના પૈસા કે બીજા ઝોપડાનો એ પૈસા ઉઘરાવતા હતા એ લોકોની કાઉન્ટિંગ માટે એમના જે છોકરાની પૂછપરછ કરવા માટે એમાં જ આપણે ધ્યાન ઉપર આવેલું છે, જેમાં 9 લાખથી ઉપર રૂપિયા અને આશરે લગભગ 250 ગ્રામની આજુબાજુ સોનું દાગીના મળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીની શતાબ્દી સુધીના કર્તવ્યકાળમાં ગુજરાતને સર્વાંગી વિકાસમાં અગ્રેસર બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વડોદરામાં 1156 કરોડના 86 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે સરકારે વર્ષ 2025થી 2035ના દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક જયંતિ મહોત્સવ તરીકે ઉજવવાનો રોડમેપ તૈયાર કર્યો છે. તેમણે જણાવ્યું કે C-295 એરક્રાફ્ટ ઉત્પાદનથી વડોદરા શહેર વિશ્વના વિમાન ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક નકશા ઉપર અંકિત થયું છે. બરોડાને ખૂબ સારું વડોદરા મહાનગર સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે. એમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો લાભ વડોદરાને મળવાનો છે. દિલ્હી વડોદરા એક્સપ્રેસ વે, અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ, બુલેટ ટ્રેન પણ આ નગરમાંથી પસાર થવાની છે. આજે અહીંયા આગળ 45 મેગાવોટના સોલાર પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન થયું છે અને એના કારણે 50,000 મેટ્રિક ટનનો જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન છે એ ઘટવાનું આપણને અનુમાન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા એસઆઈઆરના વિકાસના કામોની પ્રગતિની સ્થળ પર સમીક્ષા કરી. તેમણે મુખ્ય સચિવ અને મુખ્ય સલાહકાર સહિતના વરિષ્ઠ સચિવો સાથે ધોલેરાના વિવિધ પ્રોજેક્ટ્સની માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેની 95% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે ભીમનાથ ધોલેરા ફ્રેઇટ રેલવે લાઇન સહિત હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન, આવાસીય સુવિધાના કામોમાં પ્રગતિમાં છે. એરંડાના વાવેતર, વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ફરી એકવાર ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું છે. વર્ષ 2024-25 દરમિયાન કુલ 6,46,000 હેક્ટર વિસ્તારમાં એરંડાના વાવેતર સાથે ગુજરાતે સતત 4 દાયકાથી દેશમાં પ્રથમ રહેવાના અનુક્રમને આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. સાંભળીએ એક અહેવાલ. દેશના કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 81%થી વધુ છે, જ્યારે ભારતમાં વૈશ્વિક માંગના 90% જેટલા એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. રાજ્યના મહેસાણા જિલ્લાનો કડી વિસ્તાર સમગ્ર વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર છે. વર્ષ 2003માં રાજ્યનું એરંડા ઉત્પાદન 5,41,000 મેટ્રિક ટન થયું હતું, જે વર્ષ 2024માં આશરે 3 ગણા વધારા સાથે 15,95,000 મેટ્રિક ટન થયું છે. એરંડાની ઉત્પાદકતા પણ વર્ષ 2003માં 1,864 કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતી, જે વધીને 2024માં 2,200 કિલોગ્રામ પ્રતિ હેક્ટર થઈ છે. સમાચાર વિભાગથી અનિલ પટેલ, આકાશવાણી, અમદાવાદ. રાજસ્થાનના અજમેરની એક હોટલમાં લાગેલી આગમાં અમરેલીના દંપતી અને તેમના પુત્ર સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો દાઝી ગયા છે. તેમની હાલત ગંભીર હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. માત્ર 30 મિનિટમાં જ આગ આખી હોટલમાં ફેલાઈ ગઈ હતી.
મહેસાણાના વિજાપુર ખાતેથી ગેરકાયદેસર ઘઉં અને ચોખાનો 40,000 કિલોથી વધુનો જથ્થો ઝડપાયો છે. બાતમીને આધારે વિજાપુર મામલતદારની ટીમે જૂની આઈટીઆઈમાં આવેલા ગોડાઉનમાંથી અંદાજિત 2,86,000 રૂપિયાનો 10,600 કિલોનો ઘઉંનો અને 11.5 લાખ રૂપિયાનો 29,000 કિલોના ચોખાનો જથ્થો ઝડપ્યો હતો. આ સાથે ટીમે એક ટ્રક સહિત કુલ 24 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં આવતીકાલથી 8મી મે સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસો દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની તિથિ અનુસાર ઉજવણી કરવામાં આવી છે. સાંભળીએ એક અહેવાલ. સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલને સરદાર વંદના અને સરદારસિંહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું. સોમનાથ મંદિર પર પૂજન કરી નૂતન ધ્વજારોહણ કરવામાં આવેલ. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સવારે 9:46 વાગે મહાપૂજા કરવામાં આવેલ હતી. એ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપે ભસ્મ ત્રિપુંડાનો શૃંગાર પૂજારીગણ દ્વારા કરવામાં આવેલ હતી. આજે વિશ્વ રૂપે સંધ્યા આરતી સમયે મહાશૃંગાર કરી સોમનાથ મહાદીપમાં માળા અર્પણ કરવામાં આવેલ હતી. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી. અમદાવાદ શહેરમાં આજે અલગ અલગ આગની 2 ઘટના બની હતી. વટવા GIDC વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા 2 લોકોને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા હતા. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સોલ્વન્ટ અને ઇથાઇલ કેમિકલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અન્ય એક ઘટના પ્રહલાદનગર રોડ પર વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગ પરિસરમાં બની હતી, જ્યાં પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોમાં આગ લાગતા 8 જેટલા ટુ વ્હીલર બળીને ખાખ થયા હતા. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યને ગૌરવ અપાવનાર 6 મહાનુભાવોને ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કર્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા 10 વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે કુલ 5 કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ સહાયના ચેક અર્પણ કર્યા હતા. આ સાથે પાવનધારા પંચમહાલ પુસ્તિકા, વિઝન ડોક્યુમેન્ટ્સ એટ 2047 અને ફ્લોરા ઓફ ગુજરાત પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું. કચ્છની દરિયાઈ સીમામાંથી માદક પદાર્થના 10 પેકેટ મળી આવ્યા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે કોઠારા પોલીસ સ્ટેશનના ખોડા ગામના દરિયા કિનારા પરથી ફૂટ પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ શંકાસ્પદ માદક પદાર્થનો આ જથ્થો મળ્યો છે. પોલીસે પેકેટ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં આ વર્ષે 9,09,900 જેટલા શ્રદ્ધાળુઓએ 15 કિલોમીટરની પરિક્રમા કરી હતી. ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રની ઉત્તમ સગવડોથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 4 ગણા વધુ લોકોએ પરિક્રમા કરી હતી, એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. પરિક્રમાની સાથે નર્મદા જિલ્લામાં આવેલા ધર્મસ્થળોની પણ લોકોએ મુલાકાત લીધી, જેના કારણે નર્મદા જિલ્લાની ટેમ્પલ ઇકોનોમીમાં પણ વધારો થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદના ચંડોળા તળાવના ગેરકાયદેસર દબાણ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક. મુખ્ય આરોપી લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં 1,156 કરોડના 86 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. એરંડાના વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ફરી એકવાર ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું. આવતીકાલથી 8 મે સુધી રાજ્યમાં પવન સાથે માવઠાની આગાહી.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ અને આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદમાં મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.